છોટાઉદેપુર નગરમાંથી આપણી સમક્ષ મહત્વના સમાચાર આવી રહ્યા છે। છોટાઉદેપુર નગરમાં હાલમાં ચાલી રહેલા રોગચાળાના કારણે નગરપાલિકા આવ્યો એક્શન મોડમાં। છોટાઉદેપુરમાં નગરપાલિકા દ્વારા ખાણીપીણી લારી ઉપર ચેકિંગ હાથ ધરાયું। ચેકિંગ દરમિયાન ખાણીપીણીની લારીઓ ઉપરથી અખાદ્ય ખોરાક ઝડપી પાડવામાં આવ્યો હતો। કર્મચારીઓ દ્વારા ખાવા લાયક ન હોય તેવી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી। અખાદ્ય તેલ જેવી વસ્તુ નષ્ટ કરવામાં આવી। ખાણીપીણીના લારીઓના માલિકને દંડ ફટકારવામાં આવ્યો। નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચના મુજબ નગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા નગરપાલિકાની જુદી જુદી વિસ્તાર જે છે તેમાં જે ખાણીપીણીની લારીઓ પર પ્રાથમિક ચકાસણી કરતા શંકાસ્પદ મુદ્દામાલ જે દેખાઈ આવેલ હતો એનો આજરોજ નગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા નષ્ટ કરવામાં આવેલ છે અને એઓને ચેતવણી આપવામાં આવેલ છે કે બીજી વાર આવો માલ ન રાખે અને નગરપાલિકાના જે રહેવાસીઓ તેને સુંદર જમણવાર મળે તે માટે અમે આજરોજ ચકાસણી માટે નીકળ્યા હતા। શેના કારણે અચાનક ચકાસણી કરવામાં? હાલમાં ચાલી રહેલા જે શિયાળાના રોગો છે અને જુદા જુદા પ્રકારના રોગચાળો ફેલાયો છે તેના માટે આપણે પ્રાથમિક તપાસની અંગે નીકળ્યા હતા। તે માટે અમને અહીંયા શંકાસ્પદ માલ જણાતા અમે તેઓને નષ્ટ કર્યો।